વડવા વોશિંગ ઘાટ પાસે આવેલી પાનબીડીની કેબિનમાં ચોરીનો બનાવ બનતા પોલીસ સમક્ષ રાવ। વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં ગફારભાઈ શેખની પાન માવાની અને ચાની લારી આવેલી છે, જેને કોઈ તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કર રોકડા રૂપિયા તેમજ સિગારેટના પેકેજ અને અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। કોણ છે જોયું કે ફરિયાદ કરી ને ઓલામાં ધ્યાન ભરેલા 300 રૂપિયાનું ભરતું નહોતું, 5ના સિક્કા કે આમાં એને તો 800-900 રૂપિયા। हाँ, मारू नाम गफरभाई। ગફારભાઈ કઈ જગ્યાએ દુકાન છે? શેની દુકાન? વોશિંગ ઘાટમાં લારી છે ને ચાનો અને પાનનો ધંધો કરું છું ને હું સવારે 5 વાગે આવ્યો ને તો મારી લારીના તાળા તૂટલા હતા, તો મેં જોયું તો તાળા તૂટલા ને મારા બધા પૈસા ને મારા વસ્તુ ને બધી ચોરાઈ ગઈ હતી। ઓછામાં ઓછા મારા છે ને 8 થી 10 હજાર રૂપિયાનું બધું ટોટલી થાય, સામાન ને પૈસા રોકડા ને બધું થઈને। સામાનમાં શું શું ગયું? સામાનમાં સિગરેટ ને એવું બધું ગયું છે, બીડી ને પાન મસાલા ને એવું બધું ગયું છે। અને રોકડ રકમમાં છે ને એ 5 થી 7 હજાર રૂપિયા જેવું હતું। બરાબર, ટોટલ કેટલા રૂપિયાની ચોરી છે? 10,000 રૂપિયા જેવું થાય।